નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 6 જેનું નામ છે સજીવો, લક્ષણો અને નિવાસ સ્થાન. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. વિદ્યાર્થી મિત્રો, જો તમે જૂની એપ્લિકેશન વાપરતા હોય તો નવી એપ્લિકેશન જરૂરથી અપડેટ કરજો, જેમાં ઘણી બધી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 6. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરો, જેમાં પહેલું નીચેનામાંથી કયું ભૂનિવાસ ન કહી શકાય? તો જવાબ આવશે તળાવ. બીજું, વનસ્પતિના શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે. ત્યાર પછી ત્રીજું, નીચેના પૈકી શામાંથી નવો સજીવ ઉત્પન્ન થતો નથી? તો જવાબ આવશે બી, આંબાનું મૂળ. ચોથું, ઉત્સર્જન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે વનસ્પતિમાં ઉત્સર્જન થાય છે. ત્યાર પછી પાંચમું, તેમાં જવાબ આવશે સી, રણ વિસ્તાર. ત્યાર પછી પ્રશ્ન 2, માગ્યા મુજબ જવાબ આપો, જેમાં પેલું છે કે તમે જોયા હોય તેવા સજીવોના નામ લખો. તો ગાય, ભેંસ, ઘેટા, બકરા, બળદ, કૂતરો, ઘોડો, ઊંટ, ગધેડું, શિયાળ, સિંહ, હરણ, નીલગાય, મોર, પોપટ, બગલો, કાબર, ચકલી, ગધેડો, કોયલ, કબૂતર વગેરે. ત્યાર પછી બીજું છે, ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપતી વનસ્પતિઓના નામની યાદી બનાવો. તો ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપતી વનસ્પતિઓ લજામણી, સૂર્યમુખી, કમળ, ટ્યુલિપ, રાતરાણી, મકાઈ અને જળકુમુદી વગેરે છે. ત્રીજું, વનસ્પતિને ઉગવા અને યોગ્ય વિકાસ માટે કયા કયા અજૈવિક ઘટકોની જરૂર પડે છે? તો વનસ્પતિને ઉગવા અને યોગ્ય વિકાસ માટે માટી, પાણી, હવા, ભેજ, ભૂમિ, ખડકો, સૂર્યપ્રકાશ, ગરમી જેવા અજૈવિક ઘટકોની જરૂર પડે છે. ત્યાર પછી વર્ગીકરણ કરો. નીચે આપેલા સજીવોને તેમના નિવાસ સ્થાનના આધારે વર્ગીકરણ કરો, જેમાં જંગલમાં રહેતા હોય તેવા વાઘ, ચિત્તો, શિયાળ, સાગ, સાલ અને સીસમ, રણમાં રહેતા હોય તેવા ઊંટ અને ઘુડખર, અને પાણીમાં રહેતા હોય તેવા માછલી, કરચલો, પોયણું, કમળ અને શિંગોડા. ત્યાર પછી તમે જોઈ હોય કે નામ સાંભળ્યા હોય તેવી વનસ્પતિઓના નામની યાદી બનાવો. આ વનસ્પતિઓને તેમના નિવાસ સ્થાનના આધારે અલગ તારવો. તો ભૂનિવાસમાં જોવા મળતી વનસ્પતિમાં સાગ, સાલ, સીસમ, વાંસ, ખેર, રાયણ, ખાખરો, શીમળો, લીમડો, વડલો, પીપળો, ખીજડો, જામફળી, આંબો, રણ પ્રદેશમાં બાવળ, બોરડી અને થોર વગેરે. જ્યારે જલીય વનસ્પતિની અંદર આવશે કમળ, પોયણું, સિંગોડા, જળકૌમુદી વગેરે. ત્યાર પછી પ્રશ્ન 4, તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. તો જે વસ્તુઓ જીવંત છે, જે શ્વાસ લે છે, વૃદ્ધિ પામે છે, તે બધા જૈવિક ઘટકો છે. અને જે વસ્તુઓ નિર્જીવ છે, જેમાં જીવ નથી, તે બધા અજૈવિક ઘટકો છે. જૈવિક ઘટકોમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે, જ્યારે અજૈવિક ઘટકોમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ, ખડકોનો સમાવેશ થાય છે. ત્યાર પછી પ્રશ્ન 5, વૈજ્ઞાનિક કારણ આપો, જેમાં પહેલું, માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે કેમ? તો માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે નહીં, કારણ કે માછલીનું શરીર પાણીમાં રહેવાના તમામ અનુકૂલનો ધરાવે છે, જ્યારે ઊંટનું શરીર રણમાં રહેવાના બધા અનુકૂલનો ધરાવે છે.
નિવાસ સ્થાન બદલાય તો તેઓ જીવી શકે નહીં. ત્યાર પછી પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે. તો પર્વતીય વિસ્તારમાં ખૂબ બરફ પડે છે. જો વૃક્ષો સીધા અને ફેલાયેલા હોય તો બરફ તેમની ડાળીઓ પર જમા થઈ જાય અને ડાળીઓ તૂટી શકે છે. આથી આ વૃક્ષો શંકુ આકારના હોય છે, જેથી બરફ સરળતાથી નીચે સરકી જાય. ડાળીઓ નીચે તરફ વળેલી હોવાથી બરફ અટકતો નથી અને વૃક્ષને નુકસાન થતું નથી. ત્યાર પછી માછલી પાણીમાં જીવન ટકાવી રાખવા કયા કયા અનુકૂલનો ધરાવે છે? તો માછલીના શરીરનો આકાર બંને છેડા તરફ સાંકડો અને વચ્ચેથી પહોળો હોય છે. આવા હોડી જેવા આકારને લીધે ધારારેખીય આકાર કહે છે. આવા આકારને લીધે માછલીને પાણીમાં તરતી વખતે ગતિનો અવરોધ ઓછો થાય છે અને સરળતાથી પાણીમાં તરી શકે છે. ત્યાર પછી બુજોએ વનસ્પતિ જોઈ ત્યારે તેને થયું કે આ વનસ્પતિ આપણી જેમ મોં વડે કશું ખાતી નથી કે તેને મોં પણ નથી, તો પછી વનસ્પતિ સજીવ કહેવાય કે નિર્જીવ? શા માટે? તો વનસ્પતિ શ્વસન કરે છે. તે પર્ણોમાં આવેલા છિદ્રો દ્વારા હવામાંનો ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. તે જમીનમાંથી ખનિજ દ્રવ્યો અને પાણી ખોરાક તરીકે લે છે. તેનો છોડ વૃદ્ધિ પામી મોટો થાય છે. તેના બીજ વાવવાથી નવો છોડ ઉગે છે. આ પરથી સજીવ કહી શકાય. ત્યાર પછી પ્રશ્ન 5મો છે બુજોએ એકવાર આકાશમાં ઉડતા વિમાનને જોયું. વિમાન જોઈ તેને વિચાર આવ્યો કે આ વિમાન પણ તેની જગ્યા બદલે છે, તો તેને સજીવ કહેવું કે નિર્જીવ? શા માટે? તો વિમાન આકાશમાં પોતાની જાતે ઉડતું નથી, પરંતુ વિમાન ચાલક દ્વારા આકાશમાં ઉડાડવામાં આવે છે. તે પોતાની જાતે ખોરાક તરીકે પેટ્રોલ પીતું નથી, પરંતુ તેમાં પેટ્રોલ ભરવામાં આવે છે. આને સજીવોના લક્ષણો ન ગણાય. વળી વિમાન શ્વસન કરતું નથી, વૃદ્ધિ પામતું નથી કે પ્રજનન કરતું નથી, તેથી તે નિર્જીવ છે. 6. વનસ્પતિ હલનચલન કરી શકતી નથી, જ્યારે કાર, બસ જેવા વાહનો હલનચલન કરી શકે છે. તો તમે તે સજીવ છે કે નિર્જીવ એ કેવી રીતે કહેશો? શા માટે? તો વનસ્પતિ સજીવના અન્ય લક્ષણો જેવા કે શ્વસન કરવું, ખોરાક લેવો, સંવેદના અનુભવવી, વૃદ્ધિ પામવી, નવો સજીવ ઉત્પન્ન કરવો વગેરે લક્ષણો ધરાવે છે, જ્યારે કાર, બસ આવા એક પણ લક્ષણો ધરાવતા નથી. તેથી તે નિર્જીવ કહેવાય અને વનસ્પતિ સજીવ કહેવાય. 7. ઉંદર અને સાપ રણની રેતીમાં શા માટે ખૂબ ઊંડા દર બનાવીને રહે છે? તો ઉંદર અને સાપ રણની રેતીમાં ખૂબ ઊંડે દર બનાવે છે, કારણ કે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને લીધે રણની રેતી ઝડપથી ગરમ થાય છે અને રણ પ્રદેશમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. આથી ગરમીથી બચવા આવા પ્રાણીઓ ખૂબ ઊંડા દર બનાવે છે. ત્યાર પછીનું 8મું, રણ વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિઓ કઈ કઈ વિશેષતાઓ ધરાવે છે? શા માટે? તો રણ વિસ્તારમાં ટકી રહેવા વનસ્પતિઓના પર્ણનું કંટકમાં રૂપાંતર કરે છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય. આવી વનસ્પતિના પર્ણો નાના અને ઓછા હોય છે. પ્રકાંડની શાખાઓ જાડી અને લીલી હોય છે. માસલ અને દળદાર પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે. ત્યાર પછી પ્રશ્ન 6, માગ્યા મુજબ જવાબ આપો. જેમાં પેલું છે થોર એ રણમાં ઉગતી વનસ્પતિ છે, તેને પર્ણો હોતા નથી, તો પોતાનો ખોરાક કેવી રીતે બનાવતા હશે? સમજાવો. તો થોરના પર્ણ નાના અને ઓછા હોય છે. પર્ણનું કંટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે. પ્રકાંડની શાખાઓ જાડી અને લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણ કરે છે. તેના માસલ અને દળદાર પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે. ત્યાર પછી બીજું, તમે પોતે સજીવ છો. તમારામાં એવી કઈ લાક્ષણિકતાઓ છે જે તમને નિર્જીવથી જુદા તારવે છે? તો સજીવોના સામાન્ય લક્ષણોમાં તેઓને ખોરાકની જરૂર હોય છે. તે વૃદ્ધિ પામે છે, એટલે કે જન્મે છે, મોટા થાય છે અને છેવટે મૃત્યુ પામે છે. તે શ્વસન કરે છે. તે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. તે હલનચલન કરે છે. તે ઉત્સર્જન કરે છે. તે પ્રજનન કરે છે. આવા લક્ષણો નિર્જીવ પદાર્થોમાં હોતા નથી. ત્યાર પછી ત્રીજું છે વનસ્પતિ પ્રજનન કરે છે, સમજાવો. તો વનસ્પતિ પણ પ્રજનન કરે છે. વનસ્પતિમાં પ્રજનનની પદ્ધતિ જુદી જુદી હોય છે. ઘણી વનસ્પતિ બીજ દ્વારા પ્રજનન કરે છે. બીજ ઉત્પન્ન કરે છે, જે અંકુરિત થઈ નવો છોડ ઉત્પન્ન કરે છે.
કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગોમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે, જેમ કે કલિકા દ્વારા બટાટાનો છોડ ઉગે છે. ડાળીઓ કાપીને વાવવાથી નવા છોડ ઉત્પન્ન થાય છે. પાનફૂટીમાં પાનની કિનારીએથી નવો છોડ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી પહેલીએ મગરને જોઈ ત્યારે તેને વિચાર આવ્યો કે મગર તો પાણીમાં અને જમીન ઉપર એમ બંને જગ્યાએ રહે છે, તો મગરના નિવાસ સ્થાનના આધારે તે કયા પ્રકારનું પાણી છે સમજાવો. તો મગર પાણીમાં અને જમીન પર રહેવા માટેના તમામ અનુકૂલનો ધરાવે છે. મગરના પગના પંજા પહોળા અને પાણીમાં તરવા માટે લાંબી પૂંછડીનો ઉપયોગ કરે છે. વળી મગરનું શરીર બોટ આકારનું હોવાથી પાણીમાં તરવા માટે અનુકૂળ છે. તેની મજબૂત ચામડી પાણી અને જમીન પર રહેવા માટે અનુકૂળ છે. આવા પ્રાણીઓને ઉભયજીવી પ્રાણીઓ કહે છે. ત્યાર પછી વિસ્તારથી વર્ણવો, જેમાં 7મો પ્રશ્ન છે, જલીય નિવાસ સ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો અને તેની લાક્ષણિકતા વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને વનસ્પતિઓના નામ અને તેની લાક્ષણિકતાઓ છે તે બતાવવામાં આવેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટના શરીરની રચનામાં જોવા મળતી વિશેષતાઓ વર્ણવો. અને 3જો પ્રશ્ન છે, પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિ સામે ટકી રહેવા કયા કયા અનુકૂલનો ધરાવે છે વર્ણવો. તો બંને પ્રશ્નોના જવાબો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આપેલા છે. તમે અહીંથી જોઈ અને તે જવાબો લખી શકશો. ત્યાર પછી તમારી શાળાના મેદાન કે બગીચાની મુલાકાત લો અને ત્યાં જોવા મળતા સજીવ અને નિર્જીવ પદાર્થોની યાદી બનાવો. તો સજીવ પદાર્થોમાં ચકલી, પોપટ, કબૂતર, કાબર, કોયલ, લીમડો, ગુલાબ, બારમાસી, ચંપો, કરેણ, ખિસકોલી, કીડી, મકોડા વગેરે. જ્યારે નિર્જીવ પદાર્થોની અંદર કુંડા, બેંચ, ગેટ, ઈંટો, બારીઓ, દરવાજા, નળ, બાકડા, પંખો, કમ્પ્યુટર, બ્લેકબોર્ડ, ક્રિકેટ બોર્ડ, ફૂટબોલનો દડો વગેરે. ત્યાર પછી પ્રશ્ન 9, પ્રોજેક્ટ વર્ક, જેમાં સામયિકો અને સમાચાર પત્રોમાંથી જુદા જુદા નિવાસ સ્થાનના પ્રાણીઓ અને વનસ્પતિના ચિત્રો મેળવો અને તેને યોગ્ય વિભાગમાં નિવાસ સ્થાન મુજબ ચોંટાડો. ત્યાર પછી નીચેના ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, અનુકૂલન એટલે શું? તો જવાબ આવશે સી, ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી જે સજીવોને તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવા સક્ષમ બનાવે છે તેને અનુકૂલન કહેવાય. ત્યાર પછી શું પરિસ્થિતિય અનુકૂલન અને અનુકૂલન બંને એક જ કહેવાય? શા માટે? તો ના, બંને એક ન કહેવાય. અનુકૂલન ચોક્કસ પ્રકારના નિવાસ સ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓમાં રહેલી ચોક્કસ આદતો કે લક્ષણોની હાજરી તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવા માટે સક્ષમ બનાવે છે, જેને અનુકૂલન કહે છે. જ્યારે પરિસ્થિતિકીય અનુકૂલન નિવાસ સ્થાનોમાં કુદરતી ફેરફાર થાય જે અમુક સમય સુધી હોય છે એને પરિસ્થિતિકીય અનુકૂલનો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 6 સજીવો, લક્ષણો અને નિવાસ સ્થાનના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.